હવે સજીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એટલે કે પૃથ્વી પર સજીવો ઉત્પન્ન કેવી રીતે થયા, એમની આખી સમજૂતી આપતી થિયરી એક વૈજ્ઞાનિકે બહાર પાડી, જેમનું નામ હતું ચાર્લ્સ ડાર્વિન. આ છે ચાર્લ્સ ડાર્વિનનું થિયરી છે. હવે એમણે એવું કીધું કે સૌથી પહેલાં સજીવો છે સરળ સ્વરૂપની અંદર હતા, એની અંદર ફેરફારો થતા ગયા અને સમગ્રપણે જટિલ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર સજીવોનો વિકાસ થયો. તો ડાર્વિન છે એના સિદ્ધાંતને પ્રાકૃતિક પસંદગીવાદ કહેવામાં આવે, એટલે કે પ્રકૃતિની જેમ અનુકૂળતા હતી એ મુજબ હાલ સુધીમાં પૃથ્વી પર એવી રીતનો વિકાસ થયો કે એવી રીતે રચના થઈ. પરંતુ પૃથ્વી પર જીવ કેવી રીતે ઉત્પન્ન થયા એ હાલ સુધીની અંદર કોઈ સમજાવી શક્યું નથી. વિકાસ કેવી રીતે થયો એની ચોક્કસ થિયરી આપી ડાર્વિન, પરંતુ એ મૂળ જીવ કઈ રીતે ઉત્પન્ન થયા એનું હજુ કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત તારણ નથી. ત્યાર પછી ઓર એક વૈજ્ઞાનિક છે JVS હાલેન્ડ. હવે એ વૈજ્ઞાનિકે પોતાના સંશોધનો મુજબ અમુક એક તારણો આપ્યા. ક્યાં સમજો. એમણે એવું કીધું કે પહેલા અકાર્બનિક અણુઓ હતા પૃથ્વી પર શરૂઆતમાં. એ અણુની અંદર ફેરફાર થયો અને જીવની ઉત્પત્તિ થઈ. એમણે એવી કલ્પના કરી કે પૃથ્વીના જે આદિ વાતાવરણ, એટલે કે વર્ષો જૂનું હતું તે વાતાવરણ હતું, અને એ વાતાવરણમાં એવા કાર્બનિક અણુ બન્યા, એવા કાર્બનિક અણુ ઉત્પન્ન થયા કે જેનાથી જીવ ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે સૌ પ્રથમ પ્રાથમિક એટલે કે આદિ જે બન્યા સજીવો તે રાસાયણિક પ્રક્રિયા વડે જ ઉત્પન્ન થયા હશે. મતલબ એક સંભાવના છે, કે કોઈ નિશ્ચિત તથ્ય નથી. એવી જ રીતે ઓર એક વૈજ્ઞાનિક છે સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઉરે. તો આ બે વૈજ્ઞાનિકે 1853માં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું કૃત્રિમ વાતાવરણ બનાવ્યું. એટલે કે એક લેબ હતી. એ લેબની અંદર એમણે એવું વાતાવરણ બનાવ્યું કે જે વર્ષો પહેલાં પૃથ્વી બની અને પૃથ્વી ઠરી એ વખતે જેવું વાતાવરણ હતું એવું કૃત્રિમ વાતાવરણ બનાવ્યું. એ સમય હતો 1853માં. હવે એની અંદર એમણે NH3 એમોનિયા, CH4 મિથેન ને H2 હાઇડ્રોજન અને પાણીની વરાળ ઉમેર્યા, પરંતુ ઓક્સિજન એની અંદર ઉમેરો નહીં. અને સમગ્ર જે વાતાવરણ હતું એનું તાપમાન 100°C ઓછું રાખીને એમાં વિદ્યુતના તણખા ઉત્પન્ન કર્યા. તો અઠવાડિયા પછી એમણે જોયું કે 15% છે એ કાર્બનિક સંયોજનો બન્યા હતા, અને એમાં એવા રસાયણો પણ હતા કે જે રસાયણો છે એ સજીવ બનાવતા હતા, એટલે કે પ્રોટીન ને એમિનો એસિડ બનાવતા હતા. કેવી રીતે સમજો. ધારો કે આ એક બંધ પાત્ર છે એમ સમજો. હા, ઉદાહરણ રૂપે આવા કોઈ પાત્રમાં કે બંધ ભાગમાં એમણે એમોનિયા, મિથેન અને હાઇડ્રોજન વાયુ છે એ ઉમેર્યા, અને પાણી છે એને વરાળના રૂપે રાખેલ છે, અને અંદાજિત આ જે આખી એણે સિચ્યુએશન તૈયાર કરી જેમાંનું તાપમાન એમણે 100°C ઓછું રાખ્યું, અને એમણે આ બે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વડે એની અંદર તણખા ઉત્પન્ન કર્યા. તણખા ઉત્પન્ન કર્યા પછી અંદાજિત 1 વીક બાદ એમણે જોયું તો એની અંદર એવા કાર્બનિક સંયોજનો હતા કે જેની અંદરથી પ્રોટીન બનાવી શકાય અને એમિનો એસિડ બનાવી શકાય. એટલે કે એની અંદર એમિનો એસિડ પણ ઉત્પન્ન થયેલું કે જેના વડે પ્રોટીન બની શકે છે વગેરે. હવે જો એક ટોપિક આવે છે કે જાતિ નિર્માણનો મિનિંગ શું થાય અને જાતિ નિર્માણ કેવી રીતે થાય. સમજો કે સૌથી પહેલા સર્વપ્રથમ કોઈ એક પ્રકારના સજીવો અસ્તિત્વ ધરાવતા હોય. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ કોઈ સજીવ છે
એ પહેલેથી જ તે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. હવે આના ડીએનએના કોઈ પ્રકારના ફેરફાર આવે, ડીએનએમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય તો ત્યાં એમના જેવા બીજા નવા સજીવ છે એ ઉત્પન્ન થાય. બરાબર? તો એ નવી જાતિ વિકસી શકે. આ છે એ તો રહે જ તે, પરંતુ બીજી નવી જાતિ અસ્તિત્વમાં આવે. તો સમજીએ, જાતિ નિર્માણ છે કોના કોના ઉપર આધાર રાખે? તો કે આનુવંશિક વિચલન એટલે કે ડીએનએમાં થતા ફેરફાર. બીજું છે પ્રાકૃતિક પસંદગી. પ્રાકૃતિક પસંદગીનો મિનિંગ થશે કે પ્રકૃતિમાં જે ફેરફાર થાય એ પ્રકૃતિના ફેરફાર અનુસાર જો કોઈ સજીવની અંદર ફેરફાર થાય તો એ પ્રકૃતિએ કરેલા ફેરફાર કહેવાય. કે પછી ભૌગોલિક એટલે કે આપણે જે આબોહવામાં રહેતા હોઈએ તો એ આબોહવા અનુસાર આપણી અંદર થતા ફેરફાર કે પ્રજનનીય અલગીકરણ. જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું કે જનીન પ્રવાહ વડે કેવી રીતે નવી જાતિ બની શકે. તો પહેલાં હું તમને એક થિયરિકલ સમજાવી દઉં ને પછી એની આકૃતિ સાથે સમજાવું કે ભાઈ કોઈ એક લીલોછમ ઝાડ અથવા તો એક બગીચો હતો. સમજો એક જાતિના સજીવો વચ્ચે આંતર પ્રજનન થાય ત્યારે એકમાંથી જનીન બીજાની અંદર જાય તો એને જનીન પ્રવાહ કહેવાય. આ વ્યાખ્યા એવું કહેવા માંગે છે કે જનીન હતું તે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા વળે ગયું. બટ આપણા મનમાં એમ સવાલ થાય એ વળી કેવી રીતે? તો અહીં તમને એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે એક પર્વતમાળા હતી જે લીલાછમ ઝાડીઓથી ભરેલી હતી. ત્યાં ભમરા વસતા હતા. ભમરા ખોરાકની અંદર એ જ ઝાડીઓના કે એ જ પર્વત ઉપર રહેલા વૃક્ષોના પર્ણોનો ઉપયોગ કરે. ધીમે ધીમે ત્યાં ભમરાની એક વિશાળ વસ્તી થઈ ગઈ અને એક ઉપવસ્તીનું પણ નિર્માણ થયું. હવે એક સવાલ થાય, ઉપવસ્તી એટલે શું? તો સમજો, ઉપવસ્તી એટલે કે એવી વસ્તી અથવા તો એવા ભમરા કે જેના પિતૃ ભમરા જેવા જ હોય પરંતુ સેજ અલગ હોય તેવા. હવે આ ભમરાઓમાંથી અમુક ભમરા સાહસિક હતા. તે ઉડીને દૂરના કોઈ બગીચામાં ગયા અને બગીચાના સાથે ભમરાની પ્રજનન કર્યું ભમરા સાથે. તો એવું છે કે નહીં કે પર્વતમાળાના ભમરા હતા તેમના ડીએનએ એ બગીચા સુધી પહોંચ્યા. તો સમજો, આનો એક સાદા ઉદાહરણથી આપણે વાત સમજીએ. ધારો કે આ ભાગ છે, સમજો કે વિશાળ બગીચો છે. આમ આ ભાગમાં કે આ વિસ્તારની અંદર, અને આ જે વિસ્તાર છે એ પર્વતમાળાનો છે, જ્યાં ઘણી બધી પર્વતમાળાઓ છે. આમ જે પર્વતમાળાનો ભાગ હતો ત્યાં અમુક એક પ્રકારના ભમરાઓ વસતા હતા. એવી જ રીતે જે બગીચો હતો ત્યાં પણ અમુક એક ભમરાઓ છે એ વસતા હતા. આમ સમજો કે આ વિસ્તાર અને આ વિસ્તાર બંનેની વચ્ચે ઘણું અંતર હતું, ખૂબ અંતર હતું. એટલે આ બંનેની આબોહવા પણ અલગ હતી. સાથે સાથે આ બંનેના જે વાતાવરણની અંદર થતા ફેરફારો અલગ હતા, જમીન અલગ હતી, વનસ્પતિ અલગ હતી. તો બની શકે કે ભમરાના ડીએનએ પણ અલગ હોય. હવે આમાંથી જે અમુક ભમરા છે એ સાહસિક હતા. અહીંયા એક નહીં પરંતુ વિશાળ સંખ્યામાં ભમરા હતા. હવે અમુક ભમરા છે એ સાહસિક હતા. તો એ સાહસિક ભમરા છે એ સાહસ કરી ઉડી અને બગીચાની અંદર આવે છે. આમ બગીચાની અંદર આવતા તે બગીચાના જે ભમરા હોય ત્યાંના ભમરા સાથે પ્રજનન કરે છે. તો આ છે એમને આનુવંશિકતાનું કે ડીએનએનું વહન થયું કહેવાય. એટલે જનીનનું બદલાણું કહેવાય, અથવા તો જનીન એક સ્થાન પરથી બીજી સ્થાન પર આવ્યું. તો હવે આ બંનેના પ્રજનનથી જે ભમરા આવશે તેની અંદર
ઘણી વિવિધતા હશે, એટલે કે આ જે સ્થાનિક હતા એના કરતાં આની અંદર ઘણું બધું જુદાપણું અથવા તો અલગીકરણ આવી શકે. હવે એક બીજી વાત સમજીએ કે ભાઈ શું બધા ફેરફારો છે એ હકીકતની અંદર બધી જગ્યા ઉપર ઉપયોગી હોય છે કે નહીં. એનું એક ઉદાહરણ લઈએ. સમજો કે એક બગીચો છે. હવે એ બગીચાની અંદર 2 પ્રકારના ભમરા છે. સમજો કે હું જે દોરું છું હાલમાં તેનો રંગ લાલ છે. સમજો કે આ લાલ રંગના ભમરા છે. આ લાલ ભમરા એક બગીચાની અંદર. હવે એ જ વિસ્તારમાં સાથે જ સાથે લીલા રંગના ભમરા પણ છે. આમ એટલે અહીંયા આ એક બગીચો છે. એવી જ રીતે ઘણી દૂર બીજો એક બગીચો પણ છે. અત્યારે આપણે આ બગીચાનું કંઈ કામ નથી, આ બગીચામાં વાત સમજીએ. હવે એવું બને છે કે આ બગીચાની અંદર કાગડા છે, તો સહજ વાત છે કે કાગડા છે એ ભમરાને ખાય છે. હવે ભમરાને ખાય છે એટલે લાલ રંગના ભમરા એને ઇન્સ્ટન્ટ દેખાય છે, તો એ લાલ રંગના ભમરા માટે કાગડા છે એ ખતરો છે. એના બદલામાં જે લીલા રંગના ભમરા છે એના માટે યોગ્ય અનુકૂળતા છે, એટલે પ્રાકૃતિક રીતે પસંદ કરેલો લીલો રંગ એને ઉપયોગી બન્યો. કેમ તો કે કાગડાથી બચવા માટે, કેમ કે લીલા રંગના બગીચામાં લીલા ભમરા દેખાય નહીં. હવે કેવું બનશે કે અહીંયા લીલો રંગ છે એ ખૂબ મહત્વનો છે. અહીંયા એટલે કે આ વિસ્તારમાં ભમરાનો લીલો રંગ મહત્વ, બરાબર. પરંતુ હવે એવું બને છે અમુક સમય બાદ આ જ એરિયાની અંદર સમડી છે એ રહેવા માટે આવી. હવે આ જ એરિયામાં સમડી રહેવા માટે આવે એટલે સમડી છે એમણે કાગડાને અહીંથી ભગાડી મૂક્યો, એટલે કાગડો છે અહીંથી જતો રહેશે. સમજો કે કાગડા ડરને લીધે એ આ એરિયાની અંદર જતા રહ્યા, આ બગીચાની અંદર કે જે દૂર દૂર હતો. હવે સમડી છે એ ભમરાને ખાવાની નથી, એટલે અહીંયા લાલ રંગ હોય કે લીલો રંગ હોય તો એ ભમરાને કોઈ ફરક નહીં પડે. અર્થાત હવે આ બગીચામાં રંગનું મહત્વ રહ્યું નથી. પરંતુ હવે આ બગીચાની અંદર છે એ કેવા ભમરાનો રંગ પસંદગી પામશે તો કે લીલાનો. કેમ કે કાગડા આ બગીચાની અંદર ગયા એટલે હવે ત્યાંના જે ભમરા છે એમણે બચવું જરૂરી છે, તો એને બચવા માટે ત્યાંનો જે લીલો રંગ છે એ એમને વધુ મહત્વનો બની શકે છે. તો આ વાત થઈ તે. હવે એક બીજી વાત કહીએ. ઘણી વખત એવું બને કે કોઈ એક પ્રદેશના ભમરા હોય કે કોઈ બીજા પ્રદેશના ભમરા હોય. ધારો કે અહીંથી આપણે સમજીએ, આ કોઈ પ્રદેશ છે એ સમજો કે ઠંડો પ્રદેશ છે, આ કોઈ પ્રદેશ છે તે ગરમ પ્રદેશ છે. હવે એ લાંબા સમયથી અલગ અલગ વિસ્તારમાં રહેતા ભમરાની 2 જાતો છે. એક આ છે અને એક આ છે, અને બંને વિસ્તારો એકાબીજાથી સેંકડો કિલોમીટરો દૂર છે. જ્યારે બંને લાંબા સમય સુધી અલગ અલગ આબોહવાની અંદર રહી અને ખૂબ જ દૂર રહી તો બંનેના જનીનની અંદર ફેરફાર આવે, એટલે કે એમના જનીનમાં ફેરફાર થાય. તો એ જનીનના ફેરફાર થાય અર્થાત એમ પણ કહી શકીએ આપણે કે ડીએનએમાં ફેરફાર થાય. તો આ બંનેના શરીરની બનાવટમાં ઘણો બદલાવ આવે. તો એટલી હદે પણ બદલાવ આવી શકે કે કદાચ એ બંને પ્રજનન કરવા માટે પણ સક્ષમ રહેતા નથી, અથવા તો એ પ્રજનન કરી શકતા નથી, અથવા તો એ પ્રજનન કરે તો એ સંતતિને જન્મ પણ આપી શકતા નથી. હવે જુઓ, આગળ આવે છે કે ઉદ્વિકાસને આધારે પ્રાણીઓમાં અમુક એક પ્રકારના વર્ગીકરણ કરવામાં આવ્યા. તો એના કુલ 5 સ્ટેપ પાડેલા છે, જેની અંદર વ્યવસ્થિત એક 1 by 1 સ્ટેપ છે એને આપણે સમજતા જઈએ.
જેમાં સૌથી પહેલો તબક્કો કે પ્રથમ સ્તર છે એના બે ભાગ પાડવામાં આવ્યા. એક સુવિકસિત કોષ એટલે કે આ વિકસિત કોષ છે જેમાં તમામ પ્રકારની પટલમય અંગિકાઓ છે. પટલમય અંગિકાઓનો મિનિંગ એવો થશે કે જેમાં કર્ણાભસૂત્ર છે, કોષ કેન્દ્ર છે, કોષરસ અંતઃકોષરસ જાળ છે, કોષ કેન્દ્રિકા છે, અંતઃકોષ રસ છે કે કોષરસ છે વગેરે. જ્યારે આ છે એ બેક્ટેરિયા છે કે અનિયમિત આકારના સજીવો છે કે જેનું કોષ છે આદિ છે એટલે કે વિકસિત છે, ખૂબ જૂનું છે, પર્યાવરણની અંદર અતિશય જૂનું માનવામાં આવે કે એવું કે જે વખતે શરૂઆતમાં સજીવ બન્યા હતા એવું જ હતું તેવું. પછી બીજું સ્તર આવે છે કે જેની અંદર આવે છે એક કોષીય જીવો અને બહુકોષીય જીવો, અર્થાત એમનું આખું શરીર છે એ એક જ કોષનું બનેલું હોય તેવું. બીજું એવું છે કે જેનું શરીર અનેક પ્રકારના કોષોથી બનેલું હોય તેવું. તે કોષને આધારે બીજું સ્તર પાડ્યું. ત્રીજું સ્તર છે એ ખોરાક બનાવવા અને મેળવવાના આધારે પાડ્યું કે ભાઈ અમુક એવી વનસ્પતિઓ છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાની જાતે ખોરાક બનાવે છે, એટલે કે એ આત્મનિર્ભર છે કે સ્વનિર્ભર છે કે સ્વયંપોષી છે. બીજા એવા સજીવો કે જે ખોરાકના આધારે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે, એટલે એ પરોપજીવી છે, બીજા ઉપર ડિપેન્ડ રહે છે. પછીનું જે ચોથું સ્તર છે તે અંગો, પેશી કે અંગતંત્રોને આધારે બનાવ્યું. ફોર એક્ઝામ્પલ, આ પ્રકારના કોઈ જો બહુકોષી પ્રાણીઓ હોય તો એમની પાસે ચોક્કસ પ્રકારની પેશીઓ હોય, ચોક્કસ પ્રકારના અંગો હોય અને સાથે સાથે અંગતંત્રો પણ હોય. જ્યારે આવું સાદું જીવ હોય તો એમની પાસે કોઈ પ્રકારના ખાસ કોઈ અંગોતંત્રો નથી હોતા, એમનું શરીર છે કાફી હદ સુધી સરળ હોય છે. પછી પાંચમું સ્તર એવું બનાવ્યું કે શરીરના બાહ્ય કંકાલ એટલે કે બહાર રૂવાટીઓ હોવી, ચામડીઓ હોવી, અંદરના હાડકાઓ હોવા, એના આધારે આવી રીતે અલગ અલગ રીતે વર્ગીકરણો કરવામાં આવ્યા. એટલે કે એના કુલ 5 સ્તર પાડવામાં આવ્યા.